બીજા મુદ્દાની વાત કરીએ તો જે સ્થળે માથું ઝૂકે છે, આંખોમાં ઇબાદત હોય છે અને દિલમાં શાંતિની આશા હોય છે, એ જ સ્થળ આજે માનવતાને શરમાવે એવી ઘટનાનું સાક્ષી બન્યું. અમદાવાદના જમાલપુરમાં આવેલી મસ્જિદ, જ્યાં લોકો પોતાના કરેલા પાપની માફી માંગવા જાય છે, એ જ જગ્યાએ એક માસૂમ બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું. નમાઝ માટે આવેલા યુવકે વિશ્વાસનો લાભ લીધો, ધાર્મિક સ્થળની પવિત્રતાનો લાભ લઈ લાલચ આપી માત્ર 8 વર્ષના બાળકને મસ્જિદના ધાબે લઈ જઈ તેની માસૂમિયતને કચડી નાખી અને પોતાના હવસનો શિકાર એક નાના બાળકને બનાવ્યો. પ્રશ્ન એ નથી કે આરોપી કોણ હતો, પ્રશ્ન એ છે કે શું સમાજના લોકો એટલા નિષ્ઠુર બની ગયા છે કે હવે ઇબાદતના સ્થળો પણ સુરક્ષિત રહ્યા નથી. આ ઘટના માત્ર એક ગુનો નથી, આ સમાજના મોઢા પર પડેલો એક જોરથી તમાચો છે. આજે પ્રશ્ન દરેકને થઈ રહ્યા છે કે શું આપણા બાળકો ખરેખર ક્યાંય સુરક્ષિત છે? ક્યાં સુધી આમાં બનાવો બનતા રહેશે અને બાળકોની માસૂમિયતની સાથે આવી રીતના જ ખિલવાડ થશે અને વારંવાર આવી ઘટના બની રહી છે. ક્યાંક હવે કોઈક બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે, ક્યાંક કોઈક દીકરીની સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે અને તેનો એક આ તાજો પુરાવો સામે આવ્યો છે, જેમાં મસ્જિદના ધાબે લઈ જઈને એક નાના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું. અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે મુસ્લિમ સમાજના અગ્રણી સોએબ શેખ જોડાઈ ગયા છે. સોએબભાઈ, 8 વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે, શું કહેશો? નમસ્તે. મારું બસ એકમાત્ર એક જ કહેવું છે કે આજે સૃષ્ટિ વિરુદ્ધનું જે કાર્ય થયું છે તે જે સ્થળે થયું છે તે ઉપરવાળાની અલ્લાહની પાક ઇબાદતનું સ્થળ છે, મસ્જિદ છે અને દરગાહ છે. જે દિવસ પસંદ કર્યો છે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર વ્યક્તિએ, તે શુક્રવારનો નમાઝનો દિવસ છે. શુક્રવારની નમાઝનું મહત્વ મુસ્લિમ સમાજમાં ઘણું છે, આપ સૌ પણ જાણો છો. જે પ્રમાણે આ કૃત્ય થયું અને જે પરિસ્થિતિમાં થયું, એ જે થઈ ગયું એના માટે કાયદાકીય લડત આપણે ખૂબ જ લાંબી લડવી પડશે, એ આપ જાણો છો. સમાજમાં આવા અનેક કિસ્સાઓ બને છે, પરંતુ જે ભોગ બનનાર વ્યક્તિ છે તે સમાજના ડરથી બહાર આવતો નથી. આ કિસ્સામાં એવું ન થયું, એ ખૂબ જ સારી બાબત છે. તાત્કાલિક તેણે પોતાના માતા પિતાને જણાવ્યું, માતા પિતાએ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી અને ગાયકવાડ હવેલી પોલીસે પણ આ કિસ્સાની અંદર આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો. આવા કિસ્સાઓ ભવિષ્યમાં ન બને તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મૌલવીઓ, તમામ લોકોએ એક મંચ ઉપર આવીને આ આરોપીને કડકમાં કડક સજા અપાવવા માટે આવેદન પત્ર આપવા પડશે અને ગૃહમંત્રીશ્રીને પણ મળવું પડશે. અને મસ્જિદ અને દરગાહોની અંદર તેમજ મોહલ્લાઓની અંદર આવા બનાવ ફરીથી ન બને તે માટે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને આ પ્રમાણેની મીટિંગો પણ કરવી પડશે અને બેઠકો પણ કરવી પડશે. આરોપીની વાત કરું તો જે નોમાન છે, અગાઉ પણ ઉદયપુર ખાતે એક લૂંટ પ્રકરણમાં પકડાઈ ચૂકેલો આરોપી છે. તેણે થોડાક મહિનાઓ અગાઉ જ એક છોકરી જોડે લવ મેરેજ કર્યા હતા અને તે છોકરીને પણ અસહ્ય ત્રાસ આપી રહ્યો હતો. તેના કારણે છોકરીએ પણ આને છોડી દીધો છે અને પોતાના ઘરવાળા એટલે નોમાનના પોતાના ઘરવાળાઓએ પણ તેને કાઢી મૂકેલ હતો. આ રખડતો ફરતો છોકરો હતો. તેની માનસિકતા આ જ પ્રકારની હતી અને આવો જ વ્યક્તિ હતો. તે સમાજમાં રહેવા લાયક નથી અને હું આપના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સમગ્ર મુસ્લિમ સમાજને પણ આગ્રહ કરું છું અને હું પોતે પણ ગૃહમંત્રી શ્રીને રૂબરૂ મળીને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય, ફાંસી થાય અને વહેલામાં વહેલી તકી થાય, જેથી સમાજમાં દાખલો બેસે, તે માટે પ્રયત્ન કરીશ. સોએબભાઈ, હવે શું આપણા ધર્મોમાં જે ધાર્મિક સ્થળો છે તેનું પણ કોઈ મૂલ્ય રહ્યું નથી? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. આપની વાત ખૂબ જ સાચી છે. થોડાક દિવસ પહેલા પણ મસ્જિદની આગળથી પાલનપુર ખાતે, પાલનપુરની નજીક એક ગામડામાંથી મુસ્લિમ મૌલવીએ એક બાળકને પોતાની સ્વિફ્ટ ગાડીમાં ઉપાડી લીધેલ હતો અને દુષ્કર્મ આચરીને તેને પણ એક ખેતરમાં ફેંકી દીધેલ હતો. આવા બનાવો અવારનવાર બને છે. મેં આપને જે પ્રમાણે અગાઉ કહ્યું એ પ્રમાણે માત્ર મસ્જિદો નમાઝ પઢવાનું સ્થળ નથી, તે માનવતા શીખવાડવાનું પણ એક સ્થળ છે. અને જે મૌલવી ત્યાં નમાઝ પઢાવે છે, જે ત્યાંના ટ્રસ્ટી છે, જે ત્યાંના મુખિયાઓ છે, તેમણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ચોકસાઈપણે. કારણ કે શુક્રવારની નમાઝની અંદર હું માનું છું 500 થી 1000 વ્યક્તિનું 100% મસ્જિદમાં હાજરી હોય છે. આટલી મોટી પ્રમાણમાં હાજરી હોવા છતાં આ વ્યક્તિએ દુષ્કર્મ કેવી રીતે આચરી લીધું, એ વ્યક્તિ એકલતામાં કેવી રીતના છોકરાને લઈ ગયો, તે તપાસનો વિષય છે. ખૂબ જ મોટું એ છે. આ સાથે સાથે હું પોલીસ ડિપાર્ટમેન્ટને એક મારી વિનંતી છે કે જે તે મસ્જિદની અંદર સીસીટીવી કેમેરા હતા કે ન હતા, તેના ટ્રસ્ટીઓ, તેના મૌલવીઓ, તેમના પણ નિવેદન લેવા જોઈએ અને આ આરોપીના પાસ્ટની પણ તપાસ કરવી જોઈએ કે તેણે ભૂતકાળમાં આવા કોઈ બનાવ કર્યા છે કે નહીં. અને આની સાથે સાથે મેં ગાયકવાડ હવેલી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાત કરી છે અને તેમણે ખૂબ જ પોઝિટિવ જવાબ આપ્યો છે. ટૂંક સમયમાં અમે જમાલપુર
વિસ્તારની અંદર આવેલ તમામ મસ્જિદોના મૌલવીઓ અને ટ્રસ્ટીઓની એક બેઠક કરવાના છે અને એમાં ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાનું અને આવો બનાવ ફરીથી ન બને તે માટે શું પગલાં લઈ શકાય તે માટે અમે અમારી રીતે પૂરતા પ્રયત્ન કરીશું. જી બિલકુલ સોએબભાઈ, જોડવા બદલ આપનો આભાર.